याली मदद, यारी मदद, मौलानी मदद, मौला अली मदद. કેટલા છે 23? હાજી, લિંક થી 23 છે ને અહીંયા કોલિંગ ગ્રુપ થી છે 1 મિનિટ, કોલિંગ ગ્રુપ થી છે 1 2 3 4 5 6 7 8 છે કોલિંગ ગ્રુપ થી 8 જણા. કેટલા ફોન થી જોઈન છે? એક તો આ લાઈન ની, એક તો આ લિંક જોઈન છે, પછી ફોન થી કેટલા લોકો જોઈન છે? એક ફોન થી જોઈન છે કે બે ફોન થી જોઈન? ના, એક ફોન થી 8 જણા છે. ઓકે, અને ઘરે કેટલા છે? 13 જણા. 1 2 3 4 5 6 7 10 જણા. બસ આજે 4 5 આજે જરા આજે 3 જણા ફ્યુનરલ માં ગયા છે. ફરજાના બેન નો જરા દીકરાના મેરેજ છે તો બીજી છે. 5 જણા નથી આવ્યા. કોણ ફ્યુનરલ માં ગયું છે? મુમતાજબેન. મુમતાજબેન, હા, મુમતાજબેન એમના મમ્મી અને સકીનાબેન, અને બાકી ફરજાના બીજી છે થોડા દીકરાના મેરેજમાં. દોલત આંટી નથી આવ્યા. અચ્છા, તમારી લાઈન પર કોણ કોણ છે? તમારી લાઈન પર કોણ કોણ છે? લિંક અહીંયા કોલિંગ ગ્રુપમાં છે ઇન્ડિયાથી છે યાસ્મીન બેન છે, રોઝીના બેન છે, ફરજાના આપા છે, એક લૈલા બેન છે, પછી આ કોણ છે? અચ્છા, તો આપણા ફરજાના આપા. અને કોણ રોજીના બેન કોણ છે? આ રોજીના બેન છે, મુનીરા બેન ના બેન છે, બરાબર. આ રોજીના અમીરાની છે. આ અલાબામા વાળા છે. રોજીના બેન અલાબામા વાળા છે. અમીનાબેન, હા, અમીનાબેન ચારણિયા છે. હા, અમીનાબેન ચારણિયા છે. ઓલા છે ને આપડા અમીના આંટી, સમીરાના મમ્મી. શેનાઝબેન ખોરાસી છે. લૈલાબેન છે મુંબઈ થી. મુમતાજબેન લિંક થી જોડાયેલા છે. હમણાં હતા, મારા ખ્યાલથી મુમતાજબેન નીકળી ગયા છે. ત્યાં બહુ લેટ થઈ ગયું છે ને. હા, મુમતાજબેન, હા, હમણાં જતા રહ્યા છે. ત્યાં એ લોકોને હમણાં 12 વાગ્યા છે ને રાતના. સહી છે. સહી છે. તો શું વાત થઈ રહી છે? રોશનીના બારામાં. અચ્છા, આપણે પ્રસવના વાંચે? જી હા. તસ્વીર પડ્યા? જી. એ આગળની તસ્વીર જે બાકી છે હજુ એ પડ્યા પેલા? ના, હા હા, આજે છેલ્લો દિવસ હતો. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. શુક્રન મુબારક. અને સાહેબની સલામતી. શુક્રન લીલાની તસ્વીર પડો છો એક પાછી? જી, 11 તસ્બીહ, એના 11 દાણા. હા, એ પડતા રહેજો. સહી છે. હાજી. ઓકે, તો એના પછી રોશની માટે ચર્ચા થઈ ગઈ. કેટલા લોકો બોલ્યા? બધા વાત કરી રહ્યા છે. શમીમ આપા બોલ્યા, કુલસુમ આંટી, બીજા કુલસુમ આંટી, બધા થોડું બધા બોલી રહ્યા. જરીના આંટી, રેહાના બેન, પછી બધા ઓનલાઈન બોલ્યા. સકીના બેન ઓનલાઈન છે, એ બોલ્યા. એટલાન્ટાથી ફરજાના આપા છે, એટલાન્ટા વાળા, એ પણ થોડું બોલ્યા. બધા ફરમાન મુબારકની યાદી આપી રહ્યા છે. તો જો ધ્યાનથી સાંભળો, મારો અવાજ આવે છે? હા, આવે છે, બરાબર આવે છે. હમણાં હું સતત ઘણા ટાઈમથી કહું છું, પણ તમે લોકો બધા જેટલા બી આજે લાઈન પર છે, રેકોર્ડિંગો થાય છે, સાંભળે છે, આટલા બધા મેમ્બરો છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, મોલાએ બહુ બરકત આપી છે. ક્વોન્ટિટી બી બહુ થઈ છે, પણ આપણું વધારે ફોકસ ઘણી વખતે આપણું જે કાર્ય હોય છે એને ક્વોન્ટિટી બી, મતલબ અગર આપણે બધાને ઇન્વોલ્વ કરવા માંગતા હોઈએ, રાઈટ, શરીયતી તરીકેથી ને બધાને, તો ક્વોન્ટિટી ઘણી વખતે કામ આવે છે, પણ છેલ્લે તો ક્વોલિટી જ કામ આવશે. બરાબર? તો હું હમણાં સતત ઘણા ટાઈમથી કહું છું, તો તમે આ ચીજો પાછી કહું છું તો બરાબર ધ્યાનથી સાંભળો. અને જે બી આપણા ઇલમ ઇજાલિસના હમણાં 1 વર્ષથી બહુ સડનલી ઘણી બધી ચેન્જિંગો આવી છે, રાઈટ, અને એ જરૂરી છે. તો જુઓ, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબને કોઈ પત્રકારે પૂછ્યું કે
નામદાર કે તમને શાનો શોખ છે? પછી એને કીધું કે તમારા પિતાશ્રી એટલે કે હસન અલી શાહ મા બાપ એમને ઘોડે સવારીનો શોખ હતો. તમારા પિતાજી આકા અલી શાહ મા બાપને શિકારનો શોખ હતો. તમને શાનો શોખ છે? તો હઝરત ઇમામ આકા સુલતાન હસીને ફરમાવ્યું કે મને મારા મુરીદોને તારવાનો શોખ છે. તો દરેક ઇમામ અને ઇમામ તરફથી પીર પૈગંબર એ જમાતને આ તારવા માટે છે, આ ભવસાગરમાંથી આઝાદી મુક્તિ આપવા માટે એમના રૂહને અને ખુદાના નૂરમાં એક થવા માટે. પણ જો આપણે સ્ટાર્ટિંગના 5 જોમાં જોઈએ મૌલા મુર્તઝા અલી થઈને હઝરત ઇમામ જાફર સાદિક, તો શું છે બધો લડાઈઓનો દોર હતો અને શિયા સુન્ની ને બધું ખિલાફત ને બધું. પછી મૌલા દોરે સત્રમાં જતા રહ્યા, હઝરત ઇમામ ઇસ્માઇલ થી લઈને હઝરત ઇમામ રજીદ્દીન અબ્દુલ્લા, પછી હઝરત ઇમામ મહેદી થી લઈને હઝરત ઇમામ મોઈઝ, મગરીબ આફ્રિકામાં મૌલા ઇમામ તો છે જ મૌલા શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, અને મૌલા રાજા બી હતા દુનિયાબાને. પછી હઝરત ઇમામ મોઈઝ થી લઈને હઝરત ઇમામ નિઝાર સુધી મૌલા ત્યાં કેરોના અંદર મિસરના અંદર રાજા હતા, રાઈટ. અને ત્યાંથી હઝરત ઇમામ હાદી થી લઈને હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ આલમોદના અંદર મૌલા રાજા હતા. એના પછી પાછો દોરે સત્ર ચાલુ થયો હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ થી લઈને, અને છેક હસન અલી શાહ મા બાપ હિન્દુસ્તાનમાં પધાર્યા. અને હસન અલી શાહ મા બાપ આકા અલી શાહ મા બાપ હિન્દુસ્તાનમાં હતા, ઇન્ડો પાક સબ કોન્ટિનેન્ટમાં. અને હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ 9 મહિના મૌલા 9 મહિના એટલા 8 મહિના 9 મહિના ત્યાં યુરોપમાં રહેતા હતા, અને બાકીનો સમય 3-4 મહિના માટે ઇન્ડિયા આવતા હતા. કરીમ આઝમ ઇમામના જુમાના અંદર મૌલાએ સ્વિટરલેન્ડ અને પછી પેરિસના અંદર રહેઠાણ કર્યું, ને છેલ્લે પછી લિસ્બનના અંદર યુરોપમાં રહ્યા મૌલા. અત્યારે હાજર ઇમામ યુરોપના અંદર છે, લિસ્બનમાં જાહેર દુનિયામાં. તો આ બધું જે દરેક ઇમામ તો મુરીદોને તારવા માટે જ છે, પણ હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહનો જે જોમો હતો એના અંદર એ ચીજ પર વધારે જે હાજર જોમાના ધણીનું વધારે કાર્ય એના તરફ રોકાયેલું, બરાબર છે. અને એના અંદર જે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યા છે 48મા જોમાના અંદર, એ બહુ રૂહાનિયત પર અને બહુ ખુલ્લા ઓપનલી મૌલાએ ફરમાવ્યા છે, રાઈટ. અત્યારે તમે જુઓ, હવે શાહ રહીમ ફરમાવે છે કે એકઠા મળીને તમે જમાતખાનામાં આવીને ઇબાદત બંદી કરો. પછી મૌલા કે છે બધા માટે કદાચ એ શક્ય ના હોય કે જમાતખાનામાં આવીને ઇબાદત કરે, પણ તમે કોશિશ કરો કે તમે જમાતખાને ઇબાદત કરો. તો હવે આ ફરમાન મુબારકના અંદર રૂહાનિયત તો છે જ, હાજર જોમાનો ધણી તારવા માટે આવ્યો છે, પણ શું છે એક્સરસાઇઝ, ડાયટ, એજ્યુકેશન, બધું ઘણી બધી મૌલા આપણને નસીહત કરે છે, રાઈટ. અને 48મા જોમાના અંદર જુઓ કે કેટલી રૂહાનિયત છે, બરાબર છે. અને હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબનું પ્રોમિસ હતું કે મારો કરીમ તમે લાડ લડાવશે, રાઈટ. તો શાહ કરીમના જોમાના અંદર લાડ લડાવવાનું હતું એ પહેલેથી નક્કી હતું. હવે શાહ કરીમે બહુ લાડ લડાવ્યા અને આપણે એના પર અમલ કર્યો ના કર્યો. અને અત્યારે શાહ રહીમ જ્યારે હુસ્ટન પધાર્યા તો મૌલાના ચહેરા મુબારક પર અને મૌલા તખત મુબારક પર બેઠા હતા, અને પોતાનો આંગળી મુબારકના અંદર નાખેલી હતી, અને મૌલા દુનિયાબાને બહુ બેચેન હતા. અને મૌલા ખાલી બચ્ચા અને યુથ લોકો સાથે જ આંખો મળાવતા હતા, અને જે મોટી ઉંમરના છે એમની સામે તો મૌલા જોતા જ નહોતા. અને મૌલા એક ઇન્ડિકેશન આપતા હતા કે હું નારાજ છું જમાતથી, કે મારા પિતાશ્રીએ તમને બહુ લાડ લડાવ્યા, એટલા માટે નતા લડાવ્યા કે તમે સ્પોઇલ થઈ જાઓ, બરાબર. તો તમારા રૂહાની ઉદ્ધાર માટે ઇમામનો પ્યાર તમને મળતો તરક્કી કરો એના માટે જ હોય છે. પણ શું છે કે એ આપણને ચીજો અમુક સ્પષ્ટ શાહ રહીમે બતાવી, રાઈટ. તો અત્યારે દેખાય આવે છે કે આ જોબો હવે રિઝલ્ટ માંગે છે, પરિણામ માંગે છે. આપણે દુનિયાની તરક્કી તો છે, એજ્યુકેશન, હેલ્થ ને બધું, પણ રૂહાનિયતના અંદર આપણે કેટલા આગળ વધ્યા, રાઈટ. તો સારું છે કે આપણને મૌલાએ ઘણું બધું આપ્યું છે, પણ આપણે ઇલ્મ વિચારી જે બરકત છે ત્યાં બેસી ના રહીએ. તો જુઓ, ઇમામથી ઉપર છે, પછી ઇમામ તરફથી પૈગંબર, અને તો પૈગંબર તો રસૂલુલ્લાહ છેલ્લા પૈગંબર હતા ને પહેલા પીર હતા. તો ઇમામના નીચે પીર છે, તો અત્યારે શાહ પીર બંને જુમા મૌલા પાસે જ છે.
અને મૌલાના આશકો, દાઈઓ, મિશનરીઓ છે, રાઈટ. અને આપણે જે કલ્ચર અને માહોલના અંદર રહેતા હોઈએ છીએ ત્યાં પણ આપણે કોઈ ને કોઈ જગ્યાએ મહેસૂસ કરીએ છીએ કોઈ વધારે પરહેજગાર છે, મને વચ્ચે ને કર્મે પાક છે, દિલ પાક અને સાફ છે, જમાતખાનાની હાજરી, આમાલ, દુઆ, ઇબાદત, બંદગી, કોઈનું ઇલમ, કોઈના ઇલમની સમજ અને કોઈનું વાણી વર્તનનું એટલી રોશની છે કે આપણા કરતા વધારે છે. દરેક જગ્યાએ આ ચીજ હોય છે, દરેક જમાતના અંદર અને આપણા ઇસ્માઇલી જગતના અંદર દરેક જગ્યાએ આ ચીજ હોય છે, રાઈટ. તો હવે કહેવાનો મતલબ કે આટલા આપણે 5 વર્ષથી સતત કાર્ય કરી રહ્યા છે, બરાબર. હવે સમય એ છે કે આપણે આપણા અંદર જોઈએ. એક તો ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે અને આપણને રાત દિવસ સાહેદી આપે છે કે સારું શું છે, નરસું શું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એટલા સુધી કે ચલો આપણે આ દુનિયામાં રહીએ છીએ પણ આપણો રૂહ દુનિયાદારીમાં નથી, ફક્ત દીનના મઝહબના અંદર છે. પણ મઝહબના અંદર બી ઘણી બધી ચીજો છે. હવે એના અંદર બી મર્તબા ઇલ્મ કેરા સબ ઉંદર પર હે આલા, અને સતત આપણે ઇલમના ખ્યાલમાં છીએ. તો હવે પોતાના રૂહને સંભાળો તો ઓરત પણ કરી શકે છે. મરદોના કામ એ છે કે બીજાના નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા, એ મરદોના કામ છે. મારો અવાજ આવે છે બરાબર? હા આવે છે ભાઈ, આવે છે. હમ. તો હવે શું છે કે આપણે આટલા 5 વર્ષથી સતત ઇલમ મિજાલિસ, અને ઘણા લોકો સતત 5 વર્ષથી કનેક્ટેડ છે, કોઈ 2-3 વર્ષથી આવ્યું છે. હમણાં નવા લોકો બી આપણે જયારે વિસ્ટાના અંદર ઇલમ મિજાલિસનો મેળાવડો કર્યો એના પછી સંખ્યા ઘણી બધી વધી છે અને આ દીદારના સમયે બી સંખ્યા નવા લોકો બહુ આવ્યા છે. તો દરેક જણ સાંભળી રહ્યા છે અત્યારે. તો હવે ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે. અગર આપણે રૂહાની દીન મઝહબની દુનિયાના અંદર હોઈએ તો પણ એના અંદર બી તબક્કા છે અને મૌલા આપણને સમજાવે છે કે શું કરવું અને કેવી રીતે આગળ વધવું, બરાબર છે. તો શું છે કે હું એકદમ, તમે મને બહુ અદબ કરો છો, મારી ઇજ્જત કરો છો, મને બહુ પ્યાર કરો છો અને અસ્તગફરુલ્લાહ, બધું મૌલાનું છે, મારું કાંઈ નથી. પણ એક તમને સમજાવવા માટે કહું છું કે તમે અગર એમ સમજતા હોય કે કરીમભાઈ દરેક રીતે આપણી ઇલમ મિજાલિસ જે આપણું ગ્રુપ છે એના અંદર કરીમભાઈનો દાખલો લેવા જેવો છે, રાઈટ. કે મૌલાએ અસ્તગફરુલ્લાહ, તો તમને સમજાવવા કહું છું કે એમને નિમિત્ત બનાવીને આ રોશની મૌલાએ ફેલાવી, રાઈટ. તો અગર એ વાત સાચી હોય અને એ ચીજો ફરમાન મુબારકના અંદર છે, કરવા જેવી છે, તો આપણે એ દરજ્જા પર કેમ ના પહોંચીએ? દાખલા તરીકે નાસર ખુસરુએ આટલા બધા મુરીદો બનાવ્યા, હસન બિન સબ્બાએ બનાવ્યા, તો એ નાસર ખુસરુ કે હસન બિન સબ્બા મૌલાના નીચે હતા, પીર સદરદીન સાહેબ, પણ એમની જે જમાત હતી એમને થયું હશે ને કે ઇમામ તો સૌથી ઉપર છે, ઇમામના રૂહના અંદર એક થવું છે, પણ આ ઇમામ તરફથી જે પીર પૈગંબર છે, દાઈ છે, આશક છે, મિશનરી છે, એવા અમે કેમ ના થઈએ? અને અમને બી આ ખિદમત મળે અને અમે એવા પાક સાફ થઈએ, મને વચને કર્મે, અને એવું ઇલ્મ, એવી સમજ, એવી મોહબ્બત હાંસલ કરીએ કે અમારા દ્વારા આ રોશની ફેલાય. તો એ દરજ્જો આપણા વચમાં કોઈને આપ્યો હોય તો આપણે બી એ બુલંદી હાંસલ કરવી જોઈએ, બરાબર. હવે એના નીચે શું છે, આજે હું કોઈને નાનો કે મોટો નથી કહેતો, પણ એક ચીજ સ્પષ્ટ કહું છું. ફરજાના આ રોજી આપવા અને ફરજાના આપવા જે હાંસલ કર્યું છે ને, એ બીજા બધા મેમ્બરો હાંસલ નથી કર્યું. તો બીજા મેમ્બરો આ ચીજને ધ્યાનમાં રાખે કે એ લોકોએ કેટલી મહેનત કરી, કેવી રીતે આ મઝહબને ફોલો કર્યો. કરીમભાઈ જે શિખામણ બધાને આપી, પણ એ લોકોએ આ ચીજને સિરિયસલી લીધી અને ફોલો કર્યો. અને કરીમભાઈ એમના પર બહુ ભરોસો રાખે છે, વિશ્વાસ રાખે છે. એટલા સુધી કે કરીમભાઈ કીધું કે અગર હું દુનિયામાં ના બી હોઉં અથવા દુનિયામાં છું અને હાજરી નથી આપી શકતો તો આ લોકો આ કામકાજ સંભાળશે, રાઈટ. તો આપણને એમ થવું જોઈએ અંદર કે અમે એમના જેવા કેમ ના થઈએ, અમે રોજી આપવાને ફરજાન આપવા કેમ ના થઈએ, રાઈટ. અને એના પછી હું નસરીન આપા છે શારજા વાળા, બરાબર. તો એમને બી માશાઅલ્લાહ મૌલા હમણાં થોડા રિસેન્ટલી એમને બહુ ખિદમત મળી રહી છે ઇલમની, માશાઅલ્લાહ. તો આ બધું વિચાર કરવો જોઈએ આપણે. ઘણી વખતે હું ચર્ચા કરું છું અને બહુ ઓપનલી ચર્ચા કરું છું અને મારા શબ્દો થોડા કડક બી હોય છે, જેવી રીતે શાહ રહીમના શબ્દો ડેલાસના કમ્પેરના અંદર, હ્યુસ્ટનના અંદર બહુ સ્ટ્રિક હતા. એસ્પેશિયલી એચપીસીની જમાતના દીદાર અને હાર્વેસ્ટના દીદારના અંદર મૌલાના ફરમાન મુબારકના શબ્દો થોડા સ્ટ્રિક હતા.
મૌલાનું જે ઇસમ મુબારકનું જે મૌલાનું જે ઇન્ડિકેશન હતું જે એ બી બહુ સ્ટ્રોંગ હતું. તો અગર હું એ રીતે નથી વર્તતો તો પછી હું તમને આખી જિંદગી લાડ કરાવતો રહું અને ખુદાના ખાસ્તા એનાથી કોઈ સ્પોઇલ થઈ જાય, અથવા તમે એને જગ્યા પર બેસી રહો કે કરીમભાઈ અમને લાડ કરતા જ રહે, રમાડતા જ રહે, રાઈટ? તો એ પોસિબલ નથી. મારું કામ એ છે, અને દરેક પીર પૈગંબર કે ઇમામ પીર પૈગંબર કે મૌલાના જે સાચા આશકો દાઈઓ મિશનરીઓ છે, એમનું કામ એ છે કે રૂહાની જાગૃતિ લાવવાનું. અને જુમાના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે અમે તમને ગુસ્સો બી કર્યો છે, તમને ધમકાવ્યા બી છે, તમને પ્યાર બી કર્યો છે, પણ બધા મોહબ્બતના બોલ છે. તો દરેક ચીજો સમય પ્રમાણે જરૂરી હોય છે. કડક થઈને બી કેવું પડે છે, ધમકાવવા બી પડે છે, ગુસ્સો બી કરવો પડે છે, પણ એનો આશય એ છે કે આપણે વધારે ને વધારે રૂહાની જાગૃતિ તરફ આગળ વધીએ, એક જગ્યાએ બેઠા ના રહીએ. તો દરેક જણ હવે બહુ સિરિયસલી લે. કદાચ હવે આપણું કામ કરવાનું થોડો તબક્કો અને થોડું રીત બદલાશે, કારણ કે બહુ મહેનત કર્યા પછી અમુક મેમ્બરોના અંદર ફરક નથી આવી રહ્યો બિલકુલ, અને બહુ ટાઈમથી આપણા સાથે સંકળાયેલા છે. એનો મતલબ એ છે કે આપણે ટાઈમ ટેબલ ફોલો નથી કરતા. ઇસ્માઇલી મતલબ રૂહાની મતલબ છે, પણ મૌલાએ ફરમાયું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, જમાખાને જઈને દુઆ ઇબાદત બંદગી કરો. બાકીનો જે વખત છે એના અંદર આપણે અક્કલ હોશિયારીથી કેવી રીતે મજહબ પાળવાનો છે. કોઈ ચીજ આપણને નડતી નથી, કારણ કે મજહબ ક્વોન્ટિટીનો નથી, ક્વોલિટીનો છે. કોઈ 10 કલાક 6 કલાક આરામ કરીને 2 ટાઈમ જમાખાને જઈને કોઈ 10 કલાક મજહબને આપતો હોય, પણ એના અંદર ક્વોલિટી ના હોય તો. પણ કોઈ છે કે બિઝનેસ કરે છે, જોબ કરે છે, પણ 1 કલાક આપે છે, પણ એનો 1 કલાક 24 કલાક જેવો છે, ક્વોલિટી વાળો છે. તો આપણે ટાઈમ ટેબલ લઈએ અને સિરિયસલી એને ફોલો કરીએ. ટાઈમ ટેબલ વગર જે બી વર્તે છે ને, એની હાલત કેવી છે, પીરોએ કીધું કે દોરી ઉપર ધૂસરું અને જાવું કોઈ ગામ, અને પાટા ખુલ્યા દ્રષ્ટિના, અને જોયું તો ઠામોય ઠામ. એ ઘાંચીનો બળદ્યો હોય, એને આંખો પર પાટો બાંધીને ગોળ ગોળ ફરાવો, તો એ બળદ શું સમજે છે કે હું તો ગામના ગામ પહોંચી ગયો. પણ જયારે પાટો ખોલે છે ત્યારે ખબર પડે છે હું તો એક જ જગ્યાએ ગોળ ગોળ ફરી રહ્યો છું. તો મુર્શિદનું કામ એ છે, ઇમામ પીર પૈગંબરનું, દાઈઓ આશકોનું, મિશનરીઓનું કામ એ છે કે આપણા આંખો પરથી પાટો ખોલે. પણ આપણને નથી ગમતું ઘણી વખત કોઈ આપણી આંખોથી પાટો ખોલે છે. તો આ બાબતનો આપણે ખ્યાલ કરીએ, રાઈટ? બરાબર ટાઈમ ટેબલ બનાવીએ. સૌથી પહેલું કામ એ કરીએ કે 6 કલાક આરામ કરીએ. વારંવાર આવું ચીજ રિપીટ કરું છું. હઝરત ઇમામ આકા સુલતાન કેટલા કસરતના અને તંદુરસ્તીના ફરમાન ફરમાવ્યા, હજી પણ શાહ રહીમ 125-150 વર્ષ પછી એ જ ફરમાન ફરમાવી રહ્યા છે, ડાયટ સારું રાખો, એક્સરસાઇઝ કરો. તો મતલબ મૌલાને જણાય છે કે જમાતના અંદર આ ચીજની ઉણપ છે, રાઈટ? એટલે મૌલા હજુ બી નસીહત કરે જાય છે. મૌલાએ ફરમાવ્યું કે આ જિસ્માની તંદુરસ્ત એક્સરસાઇઝ અને મગજની જે તંદુરસ્તી, એને એકબીજા સાથે કનેક્શન છે. એક દુનિયાનો દાખલો આપ્યો, રાઈટ? પણ આપણે રૂહાનિયતની વાત કરીએ છીએ તો આપણે થોડા હવે સિરિયસ થઈ કે ઇલમ એટલે ટાઈમે ઘરે કે ઓનલાઈન હાજર થઈ જઈએ. કરીમભાઈ, અવાજ નથી આવી રહ્યો. યાલી મદદ કરીમભાઈ. હલો હલો, હા હા, હેલો હેલો. અવાજ આવે છે? હા, આવે છે. તો જુઓ, મૌલા દરેક માટે ઈચ્છે કે તમે પણ ફના ફિલ્લા થાઓ, બરાબર? મૌલાએ દરેકને કીધું. તો દરેક ઇમામ ઈચ્છે છે, પીર પૈગંબરો, મૌલાના આશક દાઈઓ, મિશનરીઓ દરેક જમાત માટે ઈચ્છે કે આપણે ફના ફિલ્લા થાવ.
આપણે જયારે નથી કરતા તો પછી મોલા કહે છે તમારામાંથી બધા તો મૂસા અને ઈસા પૈગંબર નહીં થાય. પછી મોલા એના નીચે કીધું કે તમે ફિરસ્તા જેવા થાવ. પછી ઇન્સાનિયતના ગુણો બતાવ્યા. અને પછી એ બી નથી તો આપણા અંદર ખુદાના ખાસ્તા હેવાનિયત આવી ગઈ છે. તો હેવાનિયત શું છે એ મોલાએ બતાવીને હેવાનિયત કેવી રીતે દૂર થાય એના રસ્તાઓ બતાવ્યા. અને છેલ્લે મોલાએ ફરમાવ્યું કે 1 ઇંચ 1 ડગલું કાંઈક પણ આગળ વધશો તો અમે તમારા વાસ્તે ફાયદો સમજશું. બરાબર. અભ્યાસી બાબા જયારે પાકિસ્તાન કરાચીમાં હતા તો પહેલા મુંબઈમાં હતા. તો એક ભાઈ અભ્યાસી બાપાને અહીંયાથી મુંબઈથી કરાચી મળવા ગયા અને બાપા એપોઇન્ટમેન્ટ વગર નતા મળતા. છેલ્લે એમનું એપોઇન્ટમેન્ટ લીધી અને બેઠ્યા. તો યાલી મદદ મોલાઈ મદદ. તો બાપા તો અત્યારે આપણે ખુશ નસીબ છીએ કે આપણે હું તમને એ બી પૂછું છું જયારે મારા સાથે કોઈની પર્સનલી વાત થાય છે તો ટાઈમ ટેબલ બનાવી આપું છું, પૂછું છું બિઝનેસ કરો છો, જોબ કરો છો, યા હસબન્ડને તમે બિઝનેસના અંદર હેલ્પ કરો છો, યા હાઉસવાઈફ છો, ઘરે કેટલા બચ્ચા છે, ફેમિલી મેમ્બર કોણ છે, તમારી તંદુરસ્તી કેવી છે, તમારી ઇન્કમ કેવી છે, ઘરના મેમ્બરોનું મતલબ માટેની વિચારસરણી શું છે. પછી એમને ટાઈમ ટેબલ જોતું હોય તો ટાઈમ ટેબલ બનાવી આપું છું. તો અભ્યાસી બાપા તો બેઠા તરત એમ જ પૂછતા કે બોલો ભાઈ, એટલે કે બોલો ઇલમ, કારણ કે આદમી કી જબાન આદમી કી પીછાણ. એનો મતલબ એમ નથી કે 300 ફરમાન મુબારક 33 કલામ આપણે યાદ કર્યા સારું કહેવાય અને બોલી દીધું એટલે આપણે રૂહાનીશના ફરમાન બોલ્યા એટલે આપણે રૂહાનીશમાં છીએ, એવું નથી. એ તો સિદ્ધક ઈમાન શું ગાજે, આપણે બોલીએ છીએ એના પરથી એના પર આપણને કેટલું ઈમાન છે, કેટલો અમલ છે એ ખબર પડી જાય છે. તો એ ભાઈ બોલ્યા, ઇલમ જ બોલ્યા. અભ્યાસી બાપાએ શાંતિથી સાંભળ્યું, ધીરજથી, અને પછી કીધું કે ભાઈ કેટલા ટાઈમ પછી તમે મને મળ્યા? એટલે પેલા ભાઈ કે બાપા લગભગ 22 વર્ષે મળ્યો તમને. રાઈટ, તમે જયારે મુંબઈ છોડ્યું અને પછી આપણે મળ્યા હતા અને અત્યારે 22 વર્ષ. અભ્યાસી બાપાએ શું કીધું ખબર? એકદમ સ્પષ્ટ મોઢા પર કીધું. એવું ના વિચાર્યું કે આમને ખરાબ લાગશે કે 10-15 જણા બેઠા છે એમની હાજરીમાં આમને આમ ના કહેવાય, કારણ કે એમના ફાયદા માટે હતું. તો અમુક ચીજો બહુ સ્પષ્ટ કેવી પડે છે. અગર હું ઇનડાયરેક્ટ કહું, ગોળ કહેતો રહું ને તો અમુક લોકોને નથી ખબર પડતી. એમને સ્પષ્ટ કહેવું પડે છે, ચોખ્ખા શબ્દના અંદર. અભ્યાસી બાપાએ શું કીધું ખબર છે કે 22 વર્ષે તમે મને મળ્યા, રાઈટ? 1 વર્ષના અંદર કોઈ 1 ઇંચ આગળ વધે તો 22 વર્ષના અંદર 22 ઇંચ આગળ વધ્યો કહેવાય. પણ તમે તો જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા છો. આ વાત એટલી સ્પષ્ટ કહેવામાં આવી કે આજે આટલા 50 વર્ષ પછી બી આ ચીજને આપણે ઇલ્મ મિજાલિસમાં બોલી રહ્યા છે એઝ એ નસીહત તરીકે, રાઈટ? તો આપણે વિચાર કરીએ કે આપણે ત્યાં ને ત્યાં જ બેઠા છીએ, આગળ વધ્યા છીએ. હવે ખબર શું પડે કે આપણે રૂહાનિયતના અંદર આગળ વધ્યા છે? તો ખબર પડે, રોજ રાત્રે સૂતી વખતે છે ને, અગર 3:30 વાગે સવારે જમાખાને જવા ઉઠતા હો ને તો 10:15 થી 10:30 છે ને રૂહાની રાજ ફરમાન મુબારક ની કિતાબ છે ને એના અંદર મોહમ્મદના ફરમાન વાંચો. ઇમામ સાફ હરીસા મિસાલ છે, હરીસાના સામે જઈને ઉભા રહો એટલે ખબર પડી જશે કે આપણે જમાખાને તો બહુ ગયા, બહુ ઇબાદત બંગી દસો અને ઇલમ મિજાલિસની હાજરી ને ફરમાન વાંચ્યા, યાદ કર્યા, બોલ્યા અને બધું બહુ કર્યું. પણ આપણો રૂહ છે ક્યાં? એ ફરમાન મુબારક એક એક લઈને જોશો ને તો ખબર પડશે કે મોહમ્મદ અર્થ વગરની નકામી બડબડ કરતો નથી. રાઈટ? મોહમ્મદના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. મોહમ્મદના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દ ના નીકળવા જોઈએ. મોહમ્મદનું મોઢું બગીચા મિસાલ છે, તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. આ ખાલી વાંચવા માટે, સાંભળવા માટે નથી. આ એક એક ફરમાન લઈને પોતાના અંદર જોઈએ કે આપણે મોહમ્મદ છીએ. આ મોહમ્મદના લક્ષણો મૌલાએ બતાવે છે. આપણા અંદર આ આવ્યા લક્ષણો? અને બહુ સિરિયસ થઈએ. ધંધો કરતા હોય, નોકરી કરતા હોય તો 5 વર્ષથી $5,000 ની નોકરી કરતા હોય તો પછી ટેન્શન થઈ જાય કે ભાઈ લોકોનો વર્ષે પગાર વધે છે 5%, 10%. મારો 5 વર્ષથી પગાર વધતો નથી. આવું ના ચાલે. કઈક કેવું પડશે મેનેજરને કે બોસને, અથવા બીજી જોબ શોધવી પડશે. ધંધો કરતા હોય અને $10,000 નફો થતો હોય અને પછી 9,000 થઈ જાય તો ટેન્શન થઈ જાય છે. શું થાય ખબર નહીં કે કસ્ટમરો ચોરીઓ કરે છે, કે એમ્પ્લોય ચોરીઓ કરે છે, કે ધંધાના અંદર ધ્યાન નથી, ઘરનું કામકાજ બરાબર ના હોય ને હસબન્ડ ને બચ્ચા કે મમ્મી ખાવા બરાબર નથી બનતું, આ ઘરનું આ હસબન્ડ કે આ સાફ સુફી નથી ને આ અહીંયા સ્મેલ આવે છે, પેલું છે, તો ટેન્શન થઈ જાય છે ભાઈઓને કે બરાબર સાફ સુફી કરીએ, આ કરીએ, પેલું કરીએ, જમવાના અંદર બરાબર ધ્યાન આપીએ, તેલ, ઘી, શક્કર, નમક ઓછું કરીએ, થોડું હેલ્થી ડાયટ બનાવીએ. કેવું તરજ એપ્લાયમાં આવી જાય છે. તો આ દુનિયાના અંદર હંમેશા રહેવાનું છે. આપણે શું રાહ જોઈ રહ્યા છીએ? એક આકાલિશા મા બાપ ફરમાવ્યું, મોતને ના કોઈ વખત છે, ના કોઈ ટાણું છે, ના કોઈ સમય છે. મોત તો ઓચિંતું આવે છે. પીર સમદ સાહેબે કીધું
કે ખાવા બેઠા હશો અને આ મોંમાં રહ્યો રે ગીરો, આ કોળિયો મોઢામાં મૂક્યો ને એ હલકથી નીચે નહીં ઉતરી, ગળાથી નીચે નહીં ઉતરી શકે અને રૂ કબ્જ થઈ જશે. સલમાન ફારસ કહેતો હતો કે આજે તો મારે મરી જવું છે, આ 24 કલાક મળ્યા છે જિંદગીના, એ જ જિંદગી છે, એનાથી વધારે નથી મળવાની. રાત્રે સૂતી વખતે રૂહાની રાજના મોહમ્મદના ફરમાન વાંચો, એક વખત રૂહાની રાજના મોહમ્મદના ફરમાન વાંચો, એક દિવસે 125 નું ફરમાન વાંચો, જે અમાલની પાકીઝગી છે. ખરાબ કામ તો શું, ખરાબ ખ્યાલને તમારા દિલની નજીક પણ નહીં આવવા દેજો. ખ્યાલને નજીક પણ નહીં આવે, એમાં તમારા હકમાં ઘણું નુકસાન છે. જેને ફનાફીલા થવું છે ને એને તો એના હકના અંદર ખરાબ ખ્યાલને નજીક પણ આવવા દે ને એના હકમાં બહુ નુકસાન છે. રોજિંદા જીવન અંદર વિચારીએ કે આપણને કેટલા ખરાબ કામ તો ઠીક, ખરાબ ખ્યાલ કેટલા આવે છે. રાત્રે સુતા હોય તો ગંદા ખ્યાલ આવે છે, સપના આવે છે. એ આપણી હાલત છે. આપણે ત્યાં બેઠા છીએ તો આપણે બહુ સિરિયસ થઈએ. 2 ટાઈમ જમાખાને જઈને દુઆ ઇબાદત બંગી કરીએ, 6 કલાક આરામ કરીએ, તબિયત સારી ના હોય તો અડધો 1 કલાક વધારે આરામ કરીએ, બરાબર છે. અને આપણો એક સમય વગર કામના સોશિયલ મીડિયામાં ના રહીએ. બાજુમાં રાખો બધા ગ્રુપો ને, ફેમિલી ગ્રુપો ને, આ ગ્રુપો ને, પેલું જોવું ને, આ કરવું ને, તે કરવું. કેટલો સમય જાય છે આપણો. અને આ પાર્ટીઓ ને, દુનિયાદારી ને વાતો, એના અંદર નિંદા થાય છે. જેના આ દુનિયાના અંદર કામ આવે છે એના આ દુનિયા છોડ્યા પછી કામ આવે છે. સમય છે. દાખલા તરીકે જમાખાનામાં જઈએ ને એકાદ ગિનાની કડી વધારે બોલાઈ ગઈ તો બધા આગળ પાછળ થઈ જાય છે. પછી શું કે સમય નથી? ના, સમય છે. જમાખાનું છૂટીને ચા, કોફી, નાસ્તો, દુનિયાના ગપાટા, બીજા વ્યવહારો કરવા માટે 1 કલાક ઉભા રહીએ છીએ, પણ જમાતખાનામાં બેસાતું નથી. આ એક એક્ઝામ્પલ આપ્યું. એવી રીતે સમય છે, પણ સમય કેવી રીતે કાઢવો? દિન માટે, પોતાના રૂહ માટે. ચલો બીજાના રૂહોના ઉદ્ધાર માટે ના કાઢો, પોતા માટે તો કાઢો. પોતાના રૂહને પાક સાફ કરવા માટે, નજાત આપવા માટે તો ટાઈમ કાઢો. તો ટાઈમ છે, એ ટાઈમ કાઢતા નથી આવડતો. બધા પાસે 24 કલાક છે, રાઈટ? ઇમામ પણ આ જીસમ મુબારક માં આવ્યો છે, એ બી 24 કલાક લઈને બેઠો છે. તો પછી આપણા શું ભાગ પડ્યા? તો આ બધી ચીજોને આપણે બહુ સિરિયસલી લઈએ અને પોતાના રૂમ માટે સમય કાઢીએ, બરાબર ટાઈમ ટેબલ બનાવીએ કે કેવી રીતે આપણે આરામ કરી શકીએ. બરાબર જે રીતે મૌલા ઇસ્માઇલી મજહબ રૂહાની મજહબ છે, તેમ છતાં મૌલા કેમ ફરમાવે છે કે ઇન્સાનને 6 કલાક નિદ્રા માટે ઘણા છે? એનો વિચાર કરવો જોઈએ, બરાબર? અને ધંધો કરતા હોય અને જોબ કરતા હોય, રોજ 8-10 કલાક જોબ કરતા હોય, તો બી આપણે મૌલાને કેવી રીતે યાદ કરી શકીએ? અથવા હાઉસ વાઇફ હોય તો આપણે મૌલાને કેવી રીતે યાદ કરી શકીએ? વાતે વડા ના થઈએ. પીરોએ કીધું કે વાતે વડા નહીં થવરાય. ઓકે, જીભ બાંધો અને ધ્યાન ખોલો, પોતાના અંદર જુઓ, મનન ચિંતન, આત્મચિંતન કરીને કે આપણે ક્યાં બેઠા છીએ. તો નિશાનીઓ શું છે? રૂહાની રાતના મોહમ્મદના ફરમાન મુબારક વાંચશો, 125 નું ફરમાન મુબારક વાંચો તો ખબર પડશે કે આપણે ક્યાં છીએ, આપણો રૂહ ક્યાં છે. આપણે ઇલમિટલસમાં નિયમિત આવીએ છીએ, બધું ફરમાન મુબારક વાંચ્યા, યાદ કર્યા, બોલ્યા, વાયજો કરી, બધું કર્યું, બરાબર છે. મૌલાની મોહબ્બતના અંદર વધારો થયો, મૌલાની યાદગીરીના અંદર વધારો થયો. જેમ બાળક બધું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું, તમે પણ તેવા થાવ. જ્યાર સુધી માને ના ભેટે ને ત્યાર સુધી રડવાનું ચાલુ રહે. એવું નહીં કે એક દિવસ રડ્યા ને 5-6 દિવસ દુનિયાના અંદર મોજ શોખ કર્યા અને મૌલાને ભૂલી ગયા, એવું નહીં. એકવાર રડવાનું શરૂ થયું ને, જ્યાર સુધી માં ના મળે ને ત્યાર સુધી રડે કરે. તમારે પણ દિલથી રોવું જોઈએ. મૌલા આપણું દિલ રડે છે મૌલાની મોહબ્બતના અંદર. જૈસે મરને સે જગ ડરે ઉસ મરને કા મુझे है આનંદ, કે કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ. ઇશ્ક કેવો હોવો જોઈએ? જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. આઝાદી શું છે? દિલ એટલે કે રૂહ. રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી. તો હું દોડું છું મારા દિલને, મારા રૂહને, મને વચનને કર્મે દિલ પાક સાફ કરવા માટે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે, હું એની પાછળ દોડી રહ્યો છું, હું તપાસ કરી રહ્યો છું. એ તો પછી પીરોએ કીધું કે ગંગાની માછલી ગંગામાં રહે તો એ ગંદરીને ગોબરી. હિન્દુ લોકો એમ કે છે ગંગાનું પાણી પવિત્ર છે, એનો દાખલો આપીને કીધું કે માછલી ગંગાના પાણીના અંદર જ રહે છે તો એ ગંદરીને ગોબરી. આપણે ગમે જેટલું ઇલમ કરતા હોઈએ, પણ ત્રાજવું દુનિયાના ત્રાજવાના અંદર બેઠા ને પછી ધર્મ કરો તો એ તો દુનિયા જ ભારે થવાની છે.
આપણી આશાઓ ઉમેદો બધી દુનિયાની છે અને મજબ કરીએ છીએ, પણ આપણે આપણી ના ફરમાની બદ આમાલ એ છોડવા તૈયાર નથી, તો પછી ગંધેરી માછલી જેવી જ હાલત છે આપણી. પીર સમદ સાહેબે કીધું કે કોઈ પથરાને દરિયામાં ડુબાડી દો અને 100 વર્ષે કાઢો તો પાણીનું ટીપું એના અંદર ના ઉતરી હોય, કારણ કે એની જે સખ્તાઈ છે ને એ છોડવા તૈયાર નથી. તો આ બધી ચીજો બહુ આપણે ગંભીરતાથી લઈએ. આપણી સામે દાખલા છે આપણે ઇલમ મિજાલિસના મેમ્બરોના, તો આપણે એવા કેમ ના થઈએ? ટાઈમ ટેબલ બનાવીએ, બરાબર અભ્યાસ કરીએ, સિરિયસલી અભ્યાસ કરીએ. એક ને એક વાત આપણને વારંવાર ના કહેવી પડે, એના માટે કેટલો ટાઈમ જાય છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ ઇલમ મિજાલિસ થતી, હું રોજી આપવાને કહું કે તમે ત્યાં ઇલમ મિજાલિસ એટેન્ડ કરજો, ત્યાં ઓલરેડી ઇલમ મિજાલિસ ચાલે છે, કોઈ સંભાળે છે, મેમ્બરો છે. રોજી આપા ત્યાં 2 કલાક હાજરી આપે છે, એનું રેકોર્ડિંગ કરે છે, એ રેકોર્ડિંગ નું પોતે સ્ટડી કરે છે, એ રેકોર્ડિંગ મને મોકલે છે, એમાંથી પોઈન્ટ બનાવે છે, પછી અમે એના અંદર નિર્ણય લઈએ કે શું કરવા જેવું છે. તો આ કેટલો ટાઈમ જાય છે. અને એ એવા મેમ્બરો માટે જે લોકો 5 વર્ષથી કનેક્ટેડ છે, એમના પાછળ આટલો બધો ટાઈમ જાય તો એ સારું ના કહેવાય. હવે એ લોકો તૈયાર થઈ જવું જોઈએ કે પોતાનો રૂહોનો અને બીજાના રૂહોનો ઉદ્ધાર કરી શકે. મહેનત કર્યા વગર કઈ નથી. સફળતા માટે 2 ચીજો છે. શાહ કરીમે ફરમાયું કે નિયમિત જમાતખાનાની હાજરી, જાહેરની જમાતખાનાની હાજરી તો છે જ, અને મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમન દિલ ફરમાન, સતત ઇલમનો અભ્યાસ અને એને વાણી વર્તનના અંદર લાવવું, અને મોલાએ કીધું સખત મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે. માગીને ખાવું ને વેકુડ જાવું એ દો બાતા નહીં ચાલે. પીરોએ કીધું કે માંગીને ક્યાર સુધી ખાશો, બીજાને ક્યારે ખવડાવશો? તમે જાતે પકાવો ખાવા અને બીજાને ક્યારે ખવડાવશો? હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાઈને આખરતને યાદ કરે, ભૂલી જાય નહીં. આ બરાબર છે, મોલાએ આપણને આ ઇલમ બીજાની સગવડ આપી છે, એ બી રજા આપી છે કે તમારામાં કોઈ ઈમાની ભગત હોય તો તેને પૂછો. પણ આપણને નસીહત કરવામાં આવે છે એને આપણે અમલમાં લાવીએ છીએ, નથી લાવતા. ખાલી જે શેખ ફરીદુદ્દીન અત્તાર, જે મહાન ઇસ્માઇલી ફિલસૂફ થઈ ગયા, ફરીદુદ્દીન અત્તાર, એમને એક સ્ટોરી લખી છે કે એક ડાળ પર 5 પક્ષીઓ બેઠા હતા, એમાંથી એક ઉડી ગયું તો બીજા 4 પક્ષીઓને નવાઈ લાગી કે તું કેવી રીતે ઉડી ગયો, અમે તો નથી ઉડી શકતા. કે બહુ આસાન છે. શું આસાન છે? કે આ ડાળી છોડો તો ઉડો, એમ બોલીને જતો રહ્યો. અને થોડી વાર પછી આવ્યું તો આ બધા ડાળી પકડીને બોલે છે કે ડાળી છોડો તો ઉડો. ડાળી પછી કે છે કે તારી નસીહત તો ખોટી છે. કે કેમ? કે તું કીધું જુઓ એમ અમે કરીએ છીએ, પણ અમે તો ઉડતા નથી. કે શું કરો છો? કે જુઓ આ ડાળી બરાબર પકડી છે અને અમે બોલીએ બી છીએ કે ડાળી છોડો તો ઉડો, ડાળી છોડો. તો પેલો કે છે મૂર્ખાઓ, એના અંદર જે હુકમ છે ને એને તાપે થાઓ. તમે ડાળી પકડીને આખી જિંદગી બોલ્યા કરશો ને કે ડાળી છોડો તો ઉડો, ડાળી છોડો તો નહીં ઉડી શકો. ડાળી છોડી દો તો ઉડી જશો. તો આપણે કઈ ડાળી પકડી છે? ના ફરમાનીની, ગુનાની, દુનિયાની મોહબ્બત મોટાઈની, કે હસદ, નિંદા, બદગોઈ? શું ડાળી પકડી છે આપણે? જાહેરી ખ્યાલોની કઈ ડાળી પકડી છે? કે પ્રાણીયા અડધો જન્મારો તાળો નિંદ્રામાં જાય છે, એ ડાળી પકડી છે? એ જે ડાળી પકડી હોય એને છોડો તો આસ્તે આસ્તે મોલાઈ કીધું તમારો રૂહ ઉડવા લાગશે. પણ ડાળી પકડીને આખી જિંદગી ઇલમ મિજાલિસમાં આવીને એ રીતે સાંભળતા જ રહેશો, બોલતા જ રહેશો, પણ એને અમલમાં નહીં લાવો તો મોલાએ કીધું જેટલા ઈમાન સાથે આવ્યા તેટલા જ ઈમાનથી પાછા જાઓ તો શું ફાયદો? તમારા ઈમાનના અંદર રોજ બરોજ વધારો કરીને જાઓ. તો જો આપણું ઇલમ મિજાલિસના અંદર મોલાએ આપણને જે ઇલમ આપ્યું છે, જે રોશની આપી છે, એ એમ કે છે કે દરેક ઇસ્માઇલી જમાતખાને જઈને દુઆ, ઇબાદત, બંદગી કરે. અને એના માટે કેવી રીતે કરવું? તો એના નિયમો છે કે મગરિબ પહેલા ખાઈ લો, રાત્રે જમો નહીં, ભરપેટ ના કરો. ભરપેટ ખાવાથી નિંદ્રા આવશે, પસ્તાશો, ઇબાદત બંદગી વખતે ઉઠી નહીં શકો. ઇબાદત બંદગી પહેલા 5 કલાક આરામ કરો, એના પછી 1-2 કલાક આરામ કરો. અગર કોઈ ડાયરેક્ટ જોબ પર જતું હોય, ધંધા પર જતું હોય તો 6 કલાક આરામ કરીને જમાતખાને જાય. વિચારું કે મારે સવારે મૌલા સાથે એપોઇન્ટમેન્ટ છે, મારે રાતની બધી જાહેરમાં શાહ રહીમ એપોઇન્ટમેન્ટ આપે કે ફલાણા બેન તમારે સવારે મારા ઘરે આવવાનું છે 4 વાગે, તો કોઈના ઘરે પાર્ટી કરવા જાઓ રાત્રે 12 વાગે? ના જાઓ. શું કહો? કે ના ભાઈ, મારે તો શાહ રહીમે એપોઇન્ટમેન્ટ આપી છે, તો સવારે જમાખાને હાજરી, દુઆ, ઇબાદત, બંદગી એ એપોઇન્ટમેન્ટ નથી? એ પ્રેસિડેન્ટના ડાયરીને મોલાએ પૂછ્યું કે જમાખાને જાય છે સવારે? એટલે કે ના, કે બેતુખાનો બોલ લીધો છે. ઇબાદત કે ખુદાવીન કે નથી. કેમ નથી જતો? કે મોલા હું પ્રેસિડેન્ટ છું, એટલું બધું કામ કરું છું, આ તે. મોલા કીધું તું આ બધું પ્રેસિડેન્ટ છે, બધું કામ કરે, તારા ડાયરીમાં લખે છે? કે હા લખું છું, આટલા વાગે આટલા વાગે આ કરવા. મોલા કીધું ડાયરી ખોલ. લિફ્ટના અંદર મોલાએ ડાયરી ખોલાવી કે લખ 4 થી 5 ના અંદર મારી એપોઇન્ટમેન્ટ છે.
આવી રીતે મઝહબને મગજના અંદર ભરી રાખીએ ને તો કાંઈક 100 માંથી 75% 50% કે 25% અમલ થાય. ખાલી વાતો કરવાથી કાંઈ ના થાય. અને પહેલવાન થવું છે રૂહના, તો મોલાએ દાખલો આપ્યો કે દુનિયાનો પહેલવાન, કોઈ માણસ વિચારે કે મારે પહેલવાન થવું છે, તો એકદમ કાંઈ પહેલવાન નહીં થઈ જાવ. પહેલવાન થવા માટે કસરત કરવી પડે છે અને શરીરને જુદી જુદી રીતે વાળવું પડે છે અને એના માટે તકલીફ પણ થાય છે. પણ જ્યારે આદત પડી જાય છે ત્યારે આદત કોને કહેવાય? એક દિવસ કર્યું, અઠવાડિયું ના કર્યું, અઠવાડિયું કર્યું, મહિનો ના કર્યું, મહિનો કર્યું, વર્ષ ના કર્યું, એને આદત ના કહેવાય. એવરી ડે સવારે ઉઠો છો ને કેવો બ્રશ કરો છો, નાસ્તો કરો છો, વોશરૂમ યુઝ કરો છો, શાવર લો છો, ઘરનું કામ કરો છો, અથવા જોબ કરો છો, અથવા બચ્ચા સ્કૂલ યુનિવર્સિટી જાય છે, કેવું વણાઈ ગયું છે, કોઈને શીખવાડવું નથી પડતું. નાના હતા ત્યારે માં ઉઠાડતી, બધું કરાવતી. હવે મોટા થઈ ગયા તો કેવું જાતે કરીએ છીએ બધું. એવી રીતે મઝહબ છે ને, શાહ કરીમે ફરમાવ્યું કે તમારા જીવનનો અંતર્ગત ભાગ બની જવો જોઈએ. હવે હું મારી જોબની નજદીક 5 મિનિટ, હવે છેવટે તમને એમ કહું છું કે આપણા ઇલમ ઇજાલિસના અંદર એ છે કે સવાર સાંજ જમાખાને જઈને ઇબાદત બંદગી કરો, બરાબર, 6 કલાક આરામ કરો. જે બી બિઝનેસની, જોબની, ઘરની જવાબદારી છે એને, ઘરનું કામ કરતા તો એક સાથે કરી લો, ઝડપથી કરો, જેથી તમે ટાઈમ કાઢી શકો, બરાબર. અને ઘરના અંદર કોઈ પ્રોબ્લેમ હોય વિચારસરણીનો તો અક્કલ હોશિયારીથી વર્તો. અને ઇલમ ઇજાલિસના અંદર નિયમિત હાજરી આપો. ઇલમ જ્ઞાનની જે રૂહાની સમજતા ફરમાય એની કિતાબ વસાવો. એના પછી શું છે કે ફરમાન મુબારક વાંચો, ઘરે ટાઈમ ટેબલ બનાવો, યાદ કરો. જેને યાદ કર્યા છે એના પર મનન ચિંતન કરે. આપણે આખી જિંદગી બોલતા રહેશું કે કલામ ખુદા કા યાદ કરો, ચલો યાદ કર્યા આપણે, નિત પડો તો ક્યારે પડશો? યાદ કર્યા પછી નિત એટલે કે હંમેશા એના પર મનન ચિંતન કરવાનું છે, એને પડવાનું છે. એના વગર રૂહાની ત્રીજી ચીજ નહીં બને. જો તુમ દિલ વસે રબકાને, આપણે કીધું કે યાદ કરી દીધા, હવે રૂહાની થઈ જશે, એમ નહીં થાય. નિત પડતા રહેશો ને તો એ પડવાથી એના અંદર એટલા મશગુલ થઈ જશો કે આ ગુનાના, નાપાક, નાફરમાનીના કામ એના મેળે તૂટી જશે. એ નૂરનું પાણી અંદર ઉતરતું જશે તો ગંદુ પાણી નીકળતું જશે. પણ ખાલી બોલવાથી નહીં થાય, એને અમલમાં લાવવાથી થશે. તો જે યાદ કર્યા છે, જે લોકો ઇલમ બિઝનેસમાં નિયમિત હાજર નથી, વિચાર કરે કેવી રીતે હાજરી રહી છે. સંજોગો એવા હોય તો રેકોર્ડિંગ સાંભળીને તમે નિયમિત થાઓ. ઇલમ ઘરે વાંચો. યાદ નથી કર્યા તો યાદ કરો. યાદ કર્યા છો તો મનન ચિંતન કરો. ટેન્શન ના કરો કે કેવી રીતે મનન ચિંતન કરવાનું, નથી થતું, અરે કોશિશ તો કરો. જે કોશિશ છે એ જ ઇબાદત છે. ક્યારે કરશો? જે ચીજ કરવાની છે આજે ને તો કાલે કરવી પડશે. આ આસાન મઝહબ મૌલા લઈને આવ્યો છે, પોકારી પોકારીને થાકી ગયો. સદગુર કહે રે અમે પોકાર્યું હતી ઘણું, કાંઈ ચોવાટે ચડી જાણ. અમારી પોકાર સાંભળી જે બેરા થયા તેની ત્યાં નહીં ચાલે પોકાર. સાંભળીને બેરા થઈ ગયા છે, આપણે નથી કરતા તો મોલા શું કરે? પછી મોલા શું છે કડક શબ્દોના અંદર, આટલા ફરમાન કર્યા છતાંય જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? અમે તમને ફરમાન ના કરીએ, મોલા એટલું ફરમાયું. અસ્તગફરુલ્લાહ એક જગ્યાએ મોલા પર કે આજે અમે તમારો હાથ તમારા પરથી ઉપાડી દઈએ છીએ. આ બધું આપણો રૂહ જાગૃત થાય એટલે મૌલાના ફરમાન મુબારક બોલાય છે. એક જગ્યાએ એ બી ફરમાયું કે જ્યારે અમે તમારામાં કાંઈ પણ એમ નથી જોતા તો ફક્ત ખાના બદાન ફરમાવીએ છીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. અમે તમે જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ. દુનિયા અને આખરતમાં તમારું ભલું થાય એમ અમે ઈચ્છીએ છીએ. તમે પણ ફના ફિલ્લા થાઓ. તો આ દરેક ચીજોનો આપણે ખ્યાલ કરીએ, રાઈટ? તો આ રીતે થાય છે, રાઈટ? તો જે લોકો બહુ ટાઈમથી ઇલમ વિચારીસના અંદર છે, યાદ કરીને બેસી ગયા છે, એના પર મનન ચિંતન નથી કરતા, એટલે એમની વાહિજના અંદર જાન નથી આવતી, રાઈટ? વાહિજના અંદર જાન ક્યારે આવશે? આપણે પોતે મહેનત કરીને ઇલમ સમજીશું અને આપણા અંદર એ મોહબ્બત હશે તો એ આપણા વાણી વર્તનના અંદર દેખાશે. અને જે લોકો યાદ નથી કર્યા એ કરે, સમયનો કોઈ ભરોસો નથી, ક્યારે મોત આવીને ઊભું રહેશે. તો બરાબર આ રીતે પદ્ધતિસર આપણે મહેનત કરીએ અને એના માટે બહુ મહેનત. જુઓ, પછી મને એમ લાગશે કે નથી આગળ વધી રહ્યા, આટલું છાંટીને જેટલા 3000 મેમ્બરમાંથી 2 મળ્યા જે હું ઈચ્છું છું એવું, રાઈટ? તો બીજા લોકો આગળ વધે કેમ નથી વધી રહ્યા? અને મને એમ લાગશે કે નથી થઈ રહ્યું, વારંવાર કહેવા છતાં પછી એક લિમિટ આવે છે, પછી એ બોલવાનું કોઈ માયના નથી રહેતી ને, તો પછી દિલ નથી કહેતું, કારણ કે બહુ કિંમતી છે હીરા જવાહીર. એને વારંવાર બોલવાનું દિલ નથી કરતું, એના પર અમલ થવો જોઈએ. તો પછી મને શું લાગે છે, કાલે મને એમ લાગ્યું કે પછી આ રીતે પછી કરવું હોય તો પછી સોમવાર, બુધવાર અને શુક્રવાર 3 દિવસ ઇલમ ઇજાલિસ કરી દઈએ. 2 દિવસ તમને ઘરે મહેનત કરવા માટે આપીએ, જેથી તમે એકલા પોતે શું કરી શકો છો? તો પોતાના અંદર બી વિશ્વાસ પેદા કરો, બરાબર, કે આપણે પોતે બી કઈ કરી શકીએ જાતે.
તો આ દરેક ચીજનો વિચાર કરીએ. ઇલમ મિજાલિસમાં નિયમિત ના હોય તો ઇલમ મિજાલિસ નિયમિત થઈએ. રૂહાની સંબંધની કિતાબ ના હોય તો ઘરે વસાવીએ. ના વાંચતા હોય તો વાંચવાનું શરૂ કરીએ આજથી. યાદ ના કર્યા હોય તો યાદ કરવાનું શરૂ કરીએ. યાદ કર્યા હોય તો એના પર મનન ચિંતન કરીએ. બરાબર, જમાખાનાની હાજરીમાં નિયમિત રહીએ, દુઆ દસો શુક્રી ઇબાદતના અંદર, અને એ રીતે આપણે આગળ વધીએ. જ્યારે મનન ચિંતન કરશું, દિલ મોહબ્બતથી ભરાશે, તો શનાખત થશે અને પોતાના રૂહની નહીં, બધાના રૂહની ફિકર થશે. અને જે ઇમામ પીર પૈગંબર કામ કરે છે, મોલા કીધું તમે પણ દિનનું કામ કરો, એ આપણે કરશું. આપણને કોઈ જબરદસ્તી સૂફી બનાવે તો એનો શું મતલબ છે? ફરમાન મુબારકના અંદર મોલાએ ફરમાવ્યું છે, તમે પણ સૂફીમાં દિલ લગાડો. ખુદાનો નૂરનો દીવો આપણા અંદર જ છે, પણ આપણને આ બધી સમજ નથી આવતી, એટલે આપણા અંદર કોઈ એવા માણસને મૌલા એ નૂર રોશન કરીને મોકલે છે સમજાવવા માટે, જેથી આપણને લાગે કે આ બી આપણા જેવો માણસ જ છે, એને કર્યું તો આપણે કેમ ના કરી શકીએ. કોઈ બી જાતનો મજહબ પાળવાના અંદર તમને પ્રોબ્લેમ હોય તો ઇલમ મિજાલિસમાં ના વાત કરી શકો, પર્સનલી વાત કરો, પણ વાત કર્યા પછી ટાઈમ ટેબલ મળે છે તો એને ફોલો કરો. એક ને એક વાત આપણે વારંવાર ફોન કરીને પૂછ કરીએ, અને આપણે કે લોકો મને ફોન પર વાત કરતા જાય, મને કે પણ અમલમાં ના કરો તો એ બી કે ક્યાર સુધી તમને કહેશે. પછી મોલા કહેશે આટલા ફરમાન કર્યા છતાંય જો તમારા અમલ ના સુધરે તો શું કામનું? તો આટલા ફરમાન કરવાનું કારણ હતું કે આપણે પાક થઈએ, આપણા અમલ સુધરે. ના થાય તો પછી શું કરે? પછી બોલા કીધું અમે ફરમાન ના કરીએ. તો આજે મારા થોડા તમને શબ્દો કડક લાગશે કરીમભાઈ, કે પણ બધા મોહબ્બતના બોલ છે, અને ઇન્શાલ્લાહ તમારા અંદર રૂહાની જાગૃતિ આવશે, કામ કરવા માટે એક ધગસ, એક પ્રેરણા આવશે. બરાબર છે. તો હું હવે મારી જોબની નજીક આવી ગયો છું. થેન્ક યુ વેરી મચ, તમે મને ટાઈમ આપ્યો અને ધ્યાનથી સાંભળ્યો. તો બહુ સિરિયસલી આપણે ફોલો કરીએ. રોજે આપવાનો અને ફરજાના આપવાનો, એમનો ટાઈમ બહુ કિંમતી છે. આપણે વારંવાર એક ચીજ એમને પુશ કરીને એમની પાછળ લાગીને કોઈ મતલબ નથી. એ તમને જે નસીહત કરે છે ફરમાન, એના પર અમલ કરો તો દરેકને, મૌલાને અને આપણે બધાને ખુશી થાય. આપણી પાસે ઘણું કામ છે આ, રાઈટ. તમે સાથ સહકાર આપશો તો હજુ આપણે આગળ આ દિન બહુ રોશન થશે, અને અલ્હમ્દુલિલ્લાહ આ ખિદમત આપણને મળશે. મૌલા આપણા પર રાજી થઈને આપણાથી આ કામ કરાવશે. માશાલ્લાહ બહુ સારું કામ થયું છે. પણ હું એટલા માટે કહું છું કે આનાથી બી ઘણું બધું આપણે કરી શકીએ છીએ, પોતા માટે અને બીજા માટે. તો મૌલા તમને, તમારા બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઈલીઓને દરેકને મૌલા સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે, આમીન ઈમાન છેલ્લા દમ સુધી આમીન સલામત રાખે. મૌલા આમીન દરેકની ખિદમત કબૂલ કરે. મૌલા હમર હંમેશા રાજી રહે, આમીન એવા મને વચ્ચે ઘર में આપણી પાસે કામ આમીન કરાવે. મૌલા આમીન જગતભરમાં સુખ શાંતિ સલામતી આબાદી ફેલાવે. આમીન મૌલા દરેકને આ જન્મમાં વાસલ કરે. આમીન યા અલી મદદ. આમીન. મૌલા અલી મદદ. શુક્ર મૌલા, શુક્ર મૌલા. થેન્ક યુ કરીમભાઈ, થેન્ક યુ સો મચ. રોજી આપણે શુક્ર હમણાં મૌલા. શુક્રમદુલિલ્લાહ હમણાં જે વાયસ થઈ, તો પૂછો કે કયા મેમ્બરોને આના માટે બોલવું છે, અને એક જણાને પૂછો, રાઈટ. અને 1:30 વાગ્યાના પહેલા 2 મિનિટ પહેલા હવે દુઆ આપવાનું શરૂ કરજો. પૂર્ણાવતી નહીં વંચાવજો, પણ આજ હમણાં જે હું બોલ્યો એના માટે લોકોનો અભિપ્રાય લો, અને પૂછો કે લોકો કેટલા મક્કમ થયા છે. તમને ખબર પડી કે તમે ક્યાં બેઠા છો, અને હવે તમે મક્કમ થયા છો કે અત્યાર સુધી તમે કરી રહ્યા છો એનાથી વધારે સારું કાર્ય કરવા માટે? પૂછો જરા બધાને. હા ઓકે, થેન્ક યુ યાલી મદદ. હા હા. મૌલા અલી મદદ, મૌલા અલી મદદ. શુક્ર મૌલા, શુક્ર મૌલા.